નંદ મહારાજને કેટલા ટાઈમથી નળ આખ્યાન સાંભળવું, નળ આખ્યાનની શરૂઆત કરીએ. આ કેટલી તારીખ છે? હે 10 તારીખ ગુરુ પૂર્ણિમા અને ગુરુવાર. અરે વાહ જમાવટ, વાહ નાનો બાપુજી ને વાહ. મને તો અહીંયા આવ્યો ને પછી મને બહુ મજા આવે છે, કારણ કે અહીંયા બધાનો ભાવ એવો છે અને એ આ મંદિરમાં જે સેવા કરી રહ્યા છે એની તો વાત જ નહીં. જે આ ખરેખર આ વસ્તુ છે ને બહુ મોટી છે. સેવા અને સમરણ છે ને એ બધા કરતા વિશેષ છે. મોટા મોટો મંત્ર છે. બજરંગદાસ બાપાએ મંત્ર આપતા, સેવા સમરણની દીક્ષા આપે, છોડાવે અભિમાન દે. સેવા સમરણની દીક્ષા આપે, છોડાવે અભિમાન દે. હું પણ આને અળગું મેલી, કહેતા બાપા સીતારામ દે. બગડાણામાં બાવલીઓ. બાપાએ બસ આ જ મંત્ર આપ્યો છે, બીજું કઈ કર્યું નથી. કોઈને કંઠી બાંધી નથી, કોઈને કઈ રસ્તો બીજો. અને આ રસ્તામાં આ મંત્રમાં એટલી બધી તાકાત છે રામ, કે ગમે એવો અહંકારી હોય ને છતાં અમુક ટાઈમ જે સેવા કરતા કરતા એના ભીતરમાં કોમળતા આવવા માંડે, અને એમાં ધીરજ આવવા માંડે, એના ક્રોધ નાબૂદ થવા માંડે. આ તાકાત આ મંત્રમાં છે, સેવા અને સમરણમાં. તો આ બધા અહીંયા સેવા કરે છે ને મને બહુ મજા આવે છે કે કેટલા પ્રેમથી બધા સેવા. અને વળી રાત દી નથી જોતા, જ્યારે જેવી જરૂરત હોય, જ્યાં જરૂરત હોય અને બધા લાગી પડે છે. ગામના લોકોનો ખૂબ સહકાર છે અને એ સહકારના કારણે જ આ મંદિર ઊભું થઈ શકે, નહીં તો મંદિર ના ઊભું થઈ શકે. અને ગામ છે ને એ તો હાથીનો પગ છે, ભલામાં એ શું ના કરી શકે. તો સેવા અને સમરણ કરો. મારો નાથ બધાના પર દયા કરશે.